માતાનું મંદિર અને હું હે ને વારે મંગળવારે હાલીને જાઉં છું કુળદેવીમાં. આજે કહ્યું ને આવી પગી લાગી ને હવે આવ્યા ગાડી તડકા કેવાક લાગે તીથવાથી લઈને ત્યાં રૂપી તો ફૂટે નહીં મારે ભાઈ પાછો છે ને ઉલારો કાઢું બાયુને છે ને કંઈક ને કંઈક ભણવા તો જવા ને એ તો વાર હજી તો પૈગી લાગવા જવું છે માતાજીએ ભણવા કેમ નથી જાવ મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો બધા મિત્ર મજામાં અને તમારા બધા મિત્રના મારા વ્લોગમાં સ્વાગત છે અને મસ્ત મજાની ભાઈ એક સવાર થઈ ગઈ સૂરજ ભગવાન જો આમ મસ્ત મજાના સડી ગઈ અને આ મહાદેવ હર અને હાલો મારે જવાનું છે ગામમાં તો મંજુ ગામમાં વહી ગઈ છે માતાજીએ પૈગી લાગવા અને હવે હું જાઉં હાલીને ગઈ અને પછી ગાડીમાં આવશે થોડુંક બકાલું લેવાનું હતું તો બધું કામ થઈ ગયું સવારમાંથી મેં વાગવામાં કહું ને ભાઈ 9:30 વાગવા આવ્યા છે અને હું સાંજે 12:30 પોણા 1 વાગે આવ્યો મગફળી ખાલી કરીને હવે આજે વારો નહીં આવે કાલે મકર સંક્રાંતિ છે એટલે મકર સંક્રાંતિની રજા છે ને પરમદી વારો આવશે મગફળીનો ને શું ભાવ થઈ આગળના નેક્સ્ટ વિડીયોમાં ખબર પડશે એટલે કન્ટિન્યુ લોકજો હાલો મિત્ર માતાજી આવી ગયા દર્શન કરી લીધા મંજુ હાલીને આવી હતી કઈ ક્યાં પૂગી ગઈ હે ઉગાડ પૈકી આવી હતી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધા મિત્રોને અને છે અમારા કુળદેવી માતાનું મંદિર અને હું હે ને વારે મંગળવારે હાલીને જાઉં છું કુળદેવીમાં આજે કહ્યું ને આવી પગી લાગી ને હવે આવ્યા ગાડી લઈને બસ જાઉં થોડુંક મારે બકાલું લેવાનું હતું બકાલું લઈ પછી ડાયરેક્ટ તેડવા આવ્યો એમ તો તરબારો ફોન આવી ગયો કે હાલો હું પૂગી ગયો હજી પૈકી બહુ જોર લાગે હાલવાનું તો હજી અમે યાત્રા ઘણી કરી નાખી વળી આમાં મન થઈ જાય કરી નાખશું કે ને આગળ પાછળ ભગવાનનો હુકમ અને હાલો મિત્રો હવે અમે જઈએ છીએ મારા ઘરે મંદિર ખડપડસિયા વાળો રોડ માર્ગ અમારા ગામનો તડબડાટી બોલતી જાય એમાં ભાઈ તડકા કેવાક લાગે તડકા લાગે છે અને આજે વાતાવરણ સારું છે નથી મીડિયમ પડે નાલો આવી ગયા અમે અમારી ઘરે હલો મિત્રો 10:30 અને 5 મિનિટની વાર છે અને હું આવી ગયો છું દરબાડીએ તમને બતાવું શું કરવા આવ્યો નહીં પેલા જો ચણામાં પાણી હાલતું કર્યું છે તો કંઈક આપણા ચણા આવા છે ને આજે તારીખ કહું ને તો 13 તારીખ જેવું થઈ ગયું અને 23 તારીખ આવે ને ત્યારે આપણે આ ચણાના 3 મહિના પૂરા થઈ જાય છે અને આપણે જો ચણા આવા છે કોમેન્ટ કરજો કેવા છે ને હવે આમાં લાલ ગામમાં પડવા મહિના છે અને આ પિયત આપી છે હવે આના પછી આપવું પડે કે હવે થઈ જાય આગળ જોશું ને આવા કંઈક થઈ ગયા છે કેમડું જવું શું કરવા વિવાહ કરવા જવું વિવાહ કરવા હજી પાછું આવવાનું છે આઈ એમ સો એક્સાઇટેડ તો હરખ માતો નથી હાવ હાલો મિત્રો વાગી ગયા છે 3:30 અને મારે જવું છે દરબારીએ પાણી ભરવા અને મંજુને જવાનું છે આટો દેવા પણ આટો દેવા નહીં થોડા ઘણું કામ છે કેમ કે એના ભાઈના હવે લગ્ન ઢોકળા આવતા જાય કામ છે 2-4 દિન તો જાય અને કામ તો આપણે કંઈ એવું નથી પડશે તો 1-2 દી આવશે ને પાછી વહી જશે કારણ કે હવે લગ્ન ઢોકળા આવી ગયા ને કન્ટિન્યુ વિડીયો જો કેદી લગ્ન છે ને તમને ખબર પડી જશે હાલો શું આમ જોતા વરી આટા દેવાના ઠેલા 4-5 દી આયા ને 2-3 દી વાન 4-5 દી આયા ને એમ જમડા હાલી છે ને જવા ઠેલા વરી આટો દેવાના ભરાઈ ગયા છે હાલો તથા હું આમ કરે મિત્રો કેમ કરે હાલવા જતા ઓહો હાલતા આવું જવતા આ ઠેલા એટલા વાયરે ખરે એટલા હોય ઠેલા કઈ એવું હે સારું હાલો હું મૂકતો આ બાયુનું છે ને ખૂટે નહીં જો ઘટ્યું ને જે ઘટ્યું ને એ યાદ કઈને દેવી રહી અહીં રાખ દે એંગલમાં રાખ દે ઘટે જ મને ખબર હોય ને ભાઈ ઘટે તો ફૂટે નહીં મારે ભાઈ પાછો છે ને ઉલારો કાઢું બાયુને છે ને કંઈક ને કંઈક કામ ને કરવું હોય ઓ ફૂટે નહીં ભાઈ હાલો બેસી જાઓ જવા હાલો મિત્રો વાગી ગયા છે 6:15 અને
સાંજ મસ્ત મજાની પડી ગઈ. એટલે હજી તો સાંજ નથી પડી, હજી જો આમ સૂરજ ભગવાન છે ને તેના ઘરે તેમનું રથ લઈ અને નીકળી ગયા. સનસેટનો ટાઈમ મસ્ત થઈ ગયો છે. જો સૂરજ ભગવાન તેનું રથ લઈ જાય અને હું તમારો ભાઈ છે ને ભાઈ હજી ચણામાં પાણી વારે છે. જો પાણી હાલે જ છે આપણે. હવે કંઈ ઉલારો બહુ જાજો હશે નહીં, આ થોડાક 4 ક્યારા પીસે પછી આપણે આ પાવાના છે. જો રાતે થોડી કડપ થશે ને તો આપણે પાવા આવશું. અને આપણે અત્યારે બોરવેલ આવી છે. બોરવેલ એટલે આપણે ઊભી બોરવેલ ને ઓલી આડી બોરવેલ વાવની બોરવેલ આવી છે કાકાને છોકરાને ત્યાં. તો આગળ જાય જો વેલો જાય ને પૂછશે ને તો તમને આગળ વિડીયોમાં બતાવી. મિત્રો વાગવામાં કહું ને તો 7:30 વાગી ગયા છે. અને આજે આપણું છે ને ભાઈ એક પાર્સલ આવી ગયું. શું પાર્સલ આવ્યું ને એ તમે આગળ વિડીયો જો. અને હું લેતો આવું. ગામમાં હજી ગાડી દૂધ દેવા ગઈ છે અને હું રોયડી વાટ જોઈને બેઠો આવે ને એટલે હું લેતો આવું.